નમસ્કાર મિત્રો, હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો. પછી બીજું કે આપણે ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદની સ્થિતિ વરસાદ પડ્યો નથી મિત્રો. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વધુ પડવાનું કારણ શું છે મિત્રો તમે જાણો છો? તો પહેલાં તો સૌથી વધારે ત્યાં જંગલો છે, પ્લસ કે ત્યાં વૃક્ષો પણ સારા પ્રમાણમાં છે. તમે જુઓ તો દરેક ઘર આગળ પણ ત્યાં વૃક્ષો હોય છે મિત્રો. એ લોકોને વૃક્ષ નડતા નહીં, એ લોકો વૃક્ષો કાપતા નહીં. બીજું કે તમે કોઈ દિવસ પ્રવાસ કઈ બાજુ ફરવા ગયા હોય, સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતની વાત કરું છું મિત્રો, તો તમે જે પણ અંતર કાપો એમનો તમે ખાસ નોટિસ કરજો. તમને કોઈ દિવસ કાપેલા વૃક્ષો ભરેલું કોઈ વાહન તમને નજરમાં નહીં આવે મિત્રો. ત્યાં એટલા વૃક્ષો છે છતાં પણ. બીજું કે જ્યાં વૃક્ષો કદાચ કાપવામાં આવે તો પણ ત્યાંના લોકલ જે માણસો છે ત્યાંના રહેવાસી એ લોકો સખત વિરોધ કરતા હોય છે મિત્રો. કેમ કે પ્રકૃતિ સાથે જોડાયેલા છે. પછી બીજું કે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તમે 10-15 કિલોમીટરની પણ મુસાફરી કરતા જેમાં 3-4 ટ્રેક્ટર તમને વૃક્ષો કાપેલા મિત્રો સામે જોવા મળે છે. દરેક નાના મોટા ગામડા હોય છે તેમાં 4-5 કાપવાનું જ કામ કરતા હોય છે મિત્રો. તો વૃક્ષો હશે તો જ આપણો વરસાદ પડશે. અને વરસાદ નહીં આવે મિત્રો તો એમાં ઘણા નુકસાન આપણને થવાના છે. કોઈ મિલો કે કોઈ કંપનીઓ બંધ થઈ જવાની નથી મિત્રો, પણ જે ખેતી આધારિત ખેતી ઉપર નિર્ભર કરે છે જે લોકો, એ લોકોનું શું થશે? તો બને એટલું મિત્રો ચોમાસાનું હજુ શરૂઆત છે અને વરસાદનો ટાઈમ થઈ ગયો છે, પણ હજુ આપણને જોવો એવો વરસાદ પડેલો નહીં મિત્રો. ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરું છું તો બને એટલા વરસાદ આવે એટલા વધારે વૃક્ષો વાવો. એમાં ખાસ કરીને લીમડો, વડ છે, પીપળો છે, પછી 24 કલાક મિત્રો ઓક્સિજન આપતા હોય એવા વૃક્ષો વાવો તો હવાને કોઈ શુદ્ધ કરશે. પ્લસ બીજું કે અને આયુર્વેદમાં પણ ઘણા ફાયદા થતા હોય છે મિત્રો આ વૃક્ષોના. પછી બીજું કે વૃક્ષો વધારે હશે તો ભેજનું પ્રમાણ પણ સારું એવું જળવાઈ રહેશે મિત્રો. તો આપણી જમીન પણ એટલી ફળદ્રુપ થશે. પછી આવનારા સમયમાં જે અત્યારે ગરમી વધી રહી છે એમાં પણ આપણને ફાયદા થશે મિત્રો. તો મિત્રો આપણે ગુજરાતની જ વાત કરીએ તો આપણા ગુજરાતમાં લગભગ 100 કરોડથી ઉપર પબ્લિક રહે છે. તો વ્યક્તિ દીઠ કદાચ એક વૃક્ષ વાવવામાં આવે તો એક વર્ષમાં મિત્રો 6 કરોડ વૃક્ષોનું જતન થાય. એટલે વૃક્ષો માનવીના જીવનમાં એક અદ્ભુત અને અનમોલ કડી છે કે જે ઋતુ પ્રમાણે એમાં પરિવર્તન થતું હોય છે. એમાં વૃક્ષો ખાસ મહત્વનો ભાગ ભજવતા હોય છે મિત્રો. જે રીતે ગરમી ઓછી કરે છે તે ઠંડીનો કંટ્રોલ કરવો. પછી બીજું કે વરસાદને કોઈ જોઈતો હોય આપણો તો વૃક્ષો હશે તો જ વરસાદ આવશે મિત્રો. એટલે ખાસ કરીને વૃક્ષો બને એટલા વધારે વાવો અને આપણા પોતાના મા બાપના નામે વૃક્ષ અવશ્ય વાવો મિત્રો આ ચોમાસામાં તમે. તો મિત્રો અત્યારે આપણે આધુનિક યુગમાં હમણાં ખર્ચા ઘણા કરતા હોઈએ છીએ એકબીજાને દેખાદેખીમાં. તો તમે કોઈનો બર્થડે સેલિબ્રેશન નહીં કરો તો ચાલશે આપણા છોકરા બાળકોનું, પણ એના નામનું વૃક્ષ વાવો. કંઈ વૃક્ષ મોટું થશે તો એના કામ લાગશે. બીજું કે આપણા ઘણા એવા ખર્ચાઓ હોય છે કે ઘણી એવી તહેવાર હોય છે કે આપણા ફેમિલીમાં કોઈ ડેટ થઈ ગયેલો હોય તો એની પુણ્યતિથિ હોય મિત્રો તો એના નામથી પણ તમે વૃક્ષો વાવો. એના કારણે શું થશે? લોકોમાં જાગૃતિ ફેલાશે. બીજું કે વૃક્ષો વાવવા માટે બીજા પણ એ લોકો તમને જોઈને વૃક્ષો વાવશે મિત્રો. કેમ કે આપણા લોકોમાં એક સિસ્ટમ છે કે કોઈના કહેવાથી વાત ના મળે પણ જોયેલું વધારે અમલમાં આવશે મિત્રો. તો તમે વૃક્ષો વાવો અને બીજા લોકોને પણ વૃક્ષો વાવવા માટે પ્રેરણા આપો મિત્રો. બીજું કે આપણે પહેલાં એક વિડીયો બનાવ્યો તો આપણા યુટ્યુબમાં જેટલા સબસ્ક્રાઈબર થશે એટલા વરસાદ આવશે એટલે આપણે વૃક્ષો વાવીશું મિત્રો. તો આપણા અત્યારે સબસ્ક્રાઈબર છે 250 આજુબાજુ. તો આપણા ત્યાં 100% વરસાદ હજુ થયો નહીં, પણ વરસાદ થોડો થશે એટલે એ વૃક્ષો આપણે વાવવાના જ છે મિત્રો. એવું હોય છે તો આપણે 250 વૃક્ષ તો આપણે એક જગ્યાએ ના વાવી શકીએ કેમ કે આપણા જોડે એટલી જમીન નહીં. પણ ત્યાં આપણા ત્યાં સ્કૂલ છે તો બાળકોને ત્યાં આપીશું. બીજું કે આપણે જ્યાં રહીએ છીએ ગામડામાં એ દરેક ઘર દીઠ એક વૃક્ષ પણ આપણે ત્યાં આપીશું મિત્રો. કેમ કે આ રીતે પણ જો વૃક્ષો વવાતા હોય તો આપણાનું વાતું નહીં.
તેમ કંઈ આપણા જ ઉપયોગમાં આવવાના છે મિત્રો. અને વૃક્ષો પણ એવા જ વાવવા કે જે આપણા ઉપયોગમાં આવે, જેમ કે લીમડો છે, વડ છે, જાંબો છે, ઓબો છે. એ રીતે મિત્રો વૃક્ષો વાવો કે આપણા જીવનમાં પણ એ વૃક્ષ ઉપયોગી થાય. બીજું કે મિત્ર, આપણે વડ નીચે ઉભા રહીને આ વિડીયો અત્યારે શૂટ કરી રહ્યા છીએ, તો વડનું ઝાડ એવું છે કે એનું આયુષ્ય બહુ વધારે હોય છે મિત્રો. આ કદાચ આપણી ઘણી બેકરી થતી રીતે પણ આ વૃક્ષ મજબૂત હોય છે, કેમ કે એની જે વડની ડાળીઓ હોય છે એ નીચે મૂળ નાખી અને એની મજબૂતી વધારે કરતી હોય છે મિત્રો. તો તમે ખુલ્લી ગોચર જગ્યા હોય ત્યાં આવા વડ જેવા વૃક્ષો પણ વાવી શકો છો કે જે ગરમીમાં પશુ પંખીઓ માટે આશરો બની રહે મિત્રો. તો બને એટલા વૃક્ષો વધુ વાવો. જય માતાજી.